સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સૂચનાના પગલે સુરત પોલીસની કામગીરી સામે આવી છે। ઉત્તરાયણ પર્વને લઈને લોકોને જીવ બચાવવા માટે પોલીસે કામગીરી કરી રહી છે। લોકોના ગળા ન કપાય તે માટે બાઇક અને વાહન પર સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ મથકોના અધિકારીઓને આ કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વિશેષ સુરક્ષા અને જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। અઠવાલા ઇંચ ચોપાટી 4 રસ્તા સહિત વ્યસ્ત વિસ્તારોમાં સેફ્ટી બેલ્ટ બાંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા ટ્રાફિક શિક્ષણ વિભાગ દ્વારા પતંગની દોરીથી તથા અકસ્માતોને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। કોઈનો જીવ ન જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સ્થળો અને વ્યસ્ત 4 રસ્તાઓ પર ખાસ તાકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથે વરાછા પોલીસ દ્વારા આવનારા ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર પબ્લિક સેફ્ટીના ભાગરૂપે 2 વ્હીલર વાહનો પર ફ્રીમાં પતંગની દોરીથી બચાવવા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને જરૂરી સાવચેતી અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। ઉત્તરાયણના દરમિયાન નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। હું એમએસ શેખ, એસીપી ટ્રાફિક રિજન 4 સુરત શહેર ટ્રાફિક પોલીસ। આજરોજ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે પોતાના ગળામાં સેફ્ટી બેલ્ટ ન પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે, વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે। એને ધ્યાનમાં લઈને આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી 4 રસ્તા પર વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને 1 લાખ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે। પોલીસ તરફથી શું મેસેજ આપશો ઉત્તરાયણના દિવસે? વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફ્ટી બેલ્ટ પહેરો, તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય। એટલા માટે તમે ઓવરબ્રિજનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।